ઊંઝો નહીં બોલો શું હતું કહો કિશન ને ચોકન લઈ ગયા હતા બહુ રૂપિયા 2 રૂપિયા લઈ ગયા હતા ઓવે એટલે મને પૂછ્યું તું ના પૂછ્યું નતું હા ના કિશન જાતો તો ચોકણ અરે આમાં પૂછવાનું શું હોય એ તો ઈનો લેવા જતો તો ભૂપતજી કોઈક એસિડિટી ઉપડી હતી તો પછી આરે અડીએ તળી ગયા તા અમારા ઉધી ચમ શું થયું પણ એટલે અમારો ઝઘડો થાતે થાતે રહી ગયો તાણી આખા ગામમાં અમે કિશન ને ગોચ્યો છે અરે ભૂપતજી 5-10 મિનિટનું જ કામ હતું પણ એકન થોડી વાર થઈ ગઈ પેલી મોટર ઉતારવાની હતી ને ત્યાંમાં વાત સાચી છે પણ તમારે પૂછવું તો પડે ને અને 5-10 મિનિટની વાત કરો છો એ તમારા માટે છોકરો મારો જો હતો એટલે મને તો 10 કલાક લાગી હરીભાઈ અરે મન લાગ્યું કે હું તરત જઈને આવતો રહ્યો ને ત્યાંમાં ભૂપતજી કહેવા ના આવ્યો મને જો ખબર હતી કે આટલું બધું મોડું થઈ જાય મારી વાત ઓબળો આ મોણા રહ્યો ને યાટી જો તો તમને કહું હોય અને હવે અમે ચો જાતા તા પોલીસ સ્ટેશન જાતા તા હા તમે હલવાઈ જો એટલે હરી 2 રૂપિયા લઈ ગયા હતા ઓવે એટલે મને પૂછ્યું તું ના પૂછ્યું નતું હા ના કિશન જાતો તો ચોકણ અરે આમાં પૂછવાનું શું હોય એ તો ઈનો લેવા જતો તો ભૂપતજી કોઈક એસિડિટી ઉપડી હતી તો પછી આરે અડીએ તળી ગયા તા અમારા ઉધી ચમ શું થયું પણ એટલે અમારો ઝઘડો થાતે થાતે રહી ગયો તાણી આખા ગામમાં અમે કિશન ને ગોચ્યો છે અરે ભૂપતજી 5-10 મિનિટનું જ કામ હતું પણ એકન થોડી વાર થઈ ગઈ પેલી મોટર ઉતારવાની હતી ને ત્યાંમાં વાત સાચી છે પણ તમારે પૂછવું તો પડે ને અને 5-10 મિનિટની વાત કરો છો એ તમારા માટે છોકરો મારો જો હતો એટલે મને તો 10 કલાક લાગી હરીભાઈ અરે મન લાગ્યું કે હું તરત જઈને આવતો રહ્યો ને ત્યાંમાં ભૂપતજી કહેવા ના આવ્યો મને જો ખબર હતી કે આટલું બધું મોડું થઈ જાય મારી વાત ઓબળો આ મોણા રહ્યો ને યાટી જો તો તમને કહું હોય અને હવે અમે ચો જાતા તા પોલીસ સ્ટેશન જાતા તા હા તમે હલવાઈ જો એટલે હરૈયા કરતા થઈ જોત કેવું તો પડે તાણી હવે ભૂમતાઈ વાત તમારી સાચી છે પણ ભૂપતજી મારા કાકા ની છોકરાને સાચું કહું છું બસ મારે મોડું થતું હતું ને ત્યાંમાં અરે મોડું થતું હતું પણ મારું ઘર આખું નતું તમારે અહીંયા આવતું રહેવું તું પૂછવા હું ના પાડોત ઓયથી બેહાર્યો તો પછી ઘેર આવતે કેટલી વાર થોત હા ભાઈ મારી ભૂલ છે હું માનું છું પણ કિશન સાચું બોલતે નતું કીધું કે વર્તે આપણે ઈનો લઈને આવશે નતું કીધું પૂછી જુઓ અરે મારે એસિડિટી ગાયબ થઈ ગઈ છોકરો ગાયબ થાય ને હરીભાઈ એટલે ખબર પડે ખરું તાણી કેવા વિચારો આવતા હતા મને ખબર છે હા તમારી ચિંતા હું સમજુ છું પણ હવે કોઈ દાડો કીધા વગર નહીં લઈ જાઉં ભાઈ અરે મારા છોકરાનું હાટું નહીં હરીભાઈ કોઈ બીનું છોકરું અંગાઠ લઈ દો ને એટલે ઘરવાળાને કઈ લઈ જાવ કીધા વગર લઈ દો એટલે બાપડા હળીએ સળી કે ના સળી ઓવે ના હોય ના વિચારો આવે હરીભાઈ હા શું અરીજી સાચી વાત કરું તમને આ તો ભૂપતજી હતા કદાચ છે ને મારા અંગા આવો બનાવ બન્યો હોય ને તો તમને પેલા થાપાવું અને પછી તો વાત જ કરું એ ફૂમતે અરે ભાઈએ કોઈ પહેલી વાર નહીં કર્યું આ તો એની આદત છે એક દાડો અભાને અરે પૂછ્યા વગર લઈ જતા મોડીએ ચડ્યો તો પૂછો હવે જૂની વાતો કરવાની કોઈ જરૂર નહીં મેં ભૂલ કરી છે અને મારી વાશો ઉઘડી ગઈ છે બરાબર ભૂપતજી અને હું તમારી 2 હાથ જોડીને માફી માંગુ છું પણ એક વચન આલું છું કે આજ પછી ગમે આનું છોકરું ગીધા વગર નહીં લઈ જાઉં